પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં સુણાવ ગામની સીમમાં ખેતરના ખુલ્લા છાપરા નીચે ચાલતા પત્તાપારાના જુગાર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 9 જુગારિયાઓને ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન રોકડ સહિત કુલ 11.73 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર જે ચાવડાની ટીમે બાતમીના આધારે સુણાવ ગામની સીમમાં વિપુલભાઈ ગોરધનભાઈ ઠાકોરના ખેતરમાં આવેલા ખુલ્લા છાપરા નીચે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન જુગાર રમતા 9 ઇસમો ઝડપાઈ ગયા હતા, જ્યારે પોલીસને જોઈ સ્થળ પરથી નાસ છૂટેલા અન્ય 9 વ્યક્તિ સહિત 11 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી 1,49,430 રોકડા તેમજ જુગારના સાહિત્ય સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 11,73,768નો મુદ્દામાલ કબજે કર્યો છે। પકડાયેલા આરોપીઓમાં પેટલાદ, સુણાવ, સોજિત્રા, ખંભાત, બોરસદ અને આણંદના રહેવાસીઓનો સમાવેશ થાય છે। તમામ સામે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાયો છે। એસએમસીની રેડ દરમિયાન સ્થળ પરથી IMFLની 16 બોટલ કિંમત 4,838 પણ મળી આવી હતી, જેથી દારૂ અંગે પણ અલગથી કાર્યવાહી કરવામાં આવી છે। દારૂના જથ્થા અંગે અલ્પેશભાઈ મફતભાઈ સોલંકી, વિપુલભાઈ ગોરધનભાઈ ઠાકોર અને દારૂનો જથ્થો પૂરો પાડનાર ઈસમ મળી કુલ 3 સામે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ ગુનો નોંધાયો છે।